वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભક્ત ચિંતામણી પ્રકરણ 141માં આવતા પીજના અવલબાઈના પરચાની સ્પષ્ટતા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે, કારણ કે આ પીજના અવલબાઈના પરચાની ઓઠ લઈને સંપ્રદાયથી જે બહિર્મુખ થઈ ગયેલા છે તે લોકો અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં રહીને જેઓનું મન એ બહિર્મુખ થઈ ગયેલા લોકોની સાથે છે, એવા લોકો ખૂબ ભ્રાંતિ ફેલાવે છે. તો પુનઃ કહું છું, બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ગુજરાત પ્રદેશના ચરોતર પ્રાંતમાં નડિયાદ પાસે એક ગામ આવેલું છે, જે ગામનું નામ પીજ ગામ છે. આ પીજ ગામમાં ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરાતલ પર ઉપસ્થિત હતા તે વખતનો સત્સંગ. હવે આ પીજ ગામમાં પાટીદાર જ્ઞાતિમાં એક અવલબાઈ નામના બહેન હતા. એઓને ભગવાન સ્વામિનારાયણના સત્સંગીઓ દ્વારા ભગવાન સ્વામિનારાયણ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે એવો નિશ્ચય થયો. એટલે એવો પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિનું ભજન કરવા લાગ્યા. અવલબાઈએ જાણ્યું કે આ જગતનું સુખ એ નાશવંત છે, ક્ષણભંગુર છે, અને પરમાત્માનું સુખ ચિરકાલ પર્યંત સ્થિર રહેવાનું છે. એટલે એઓએ જગતના તમામ પદાર્થોમાંથી વૈરાગ્ય પામી સાંખ્ય યોગની દીક્ષા ગ્રહણ કરી બ્રહ્મચર્યનું પાલન કરતા થકા એઓ અતિશય તપસ્વી જીવન વિતાવતા થકા ભગવાનનું ભજન કરવા લાગ્યા. અવલબાઈની સ્થિતિ ભગવાન શ્રી હરિની કૃપાથી એટલી બધી ઉચ્ચ કક્ષાની થઈ ગઈ કે એને અને ભગવાન શ્રી હરિને તાદાત્મ્ય સંબંધ થઈ ગયો. તાદાત્મ્ય સંબંધ એટલે જે પ્રમાણે લોખંડનો કાળો ગોળો અગ્નિની અંદર નાખવામાં આવે ત્યારે એ પોતાનો કાળાશપણો ત્યાગ કરીને રક્તપણો ધારણ કરે છે, તે પ્રમાણે અવલબાઈની સ્થિતિ પણ ભગવાન શ્રી હરિ સાથે તાદાત્મ્ય થઈ ગઈ. એક સમયની વાત હતી, ભગવાન સ્વામિનારાયણનો અર્થાત કે સહજાનંદ સ્વામીનો અવલબાઈમાં આવેશ થઈ ગયો અને એ બધાને કહેવા લાગી કે હું જ સહજાનંદ સ્વામી છું, તમારા મનમાં જે પણ કોઈક સંશય હોય તે મને કહો. બધા જ લોકો આ અવલબાઈને પ્રશ્ન પૂછવા લાગ્યા અને અવલબાઈ એના સચોટ ઉત્તર આપવા લાગ્યા. આ ઉપરાંત દરેક વ્યક્તિના મનની અંદર જે પણ કોઈક સંકલ્પ થતા હતા એ સંકલ્પ પણ એ કહેવા લાગ્યા.
આ પ્રમાણેનું આશ્ચર્ય જોઈ બધા જ લોકો સ્તબ્ધ થઈ ગયા. બધા જ લોકો અવલબાઈને પોતાના મનની વાત કહેવા લાગ્યા અને અવલબાઈ એનું સમાધાન કરવા લાગ્યા. આવીને આવી સ્થિતિ અવલબાઈની 2-4 દિવસ એટલે 6 દિવસ ચાલી અને પછી જ્યાં ભગવાન શ્રી હરિએ પોતાનો આવેશ એમાંથી ખેંચી લીધો ત્યારે અવલબાઈ જેવા હતા તેવા થઈ ગયા. જે પ્રમાણે લોઢાનો ગોળો અગ્નિમાં નાખવાથી એ પોતાની કાળાશ ત્યાગ કરીને રક્તાશને ગ્રહણ કરે છે અને પછી એ ગોળો પુનઃ અગ્નિમાંથી બહાર કાઢવામાં આવે ત્યારે ધીરે 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 કરતા એ પુનઃ ઠંડો પડી કાળો થઈ જાય છે. તે જ પ્રમાણે ભગવાન શ્રી હરિએ અવલબાઈમાં પ્રવેશ કરેલો હતો ત્યારે અવલબાઈ સાક્ષાત ભગવદ રૂપ થઈ ગયા હતા. પરંતુ જેવા ભગવાન શ્રી હરિ એમાંથી નિવૃત્ત થયા અર્થાત કે પોતાનો આવેશ એઓએ કાઢી લીધો એટલે અવલબાઈ પુનઃ જેવા હતા તેવા થઈ ગયા. અવલબાઈ પોતાની મૂળ વાસ્તવિક સ્થિતિમાં આવ્યા ત્યારે એમણે જોયું કે હજારો લોકો એમને ઘેરીને બેઠેલા છે. એટલે અવલબાઈ એવો પ્રત્યે બોલ્યા કે તમે બધા અમને ઘેરીને કેમ બેઠેલા છો? અમારી અંદર જે સામર્થ્ય હતું એ તો પરમાત્માની કૃપાથી હતું, પરંતુ હવે એ સામર્થ્ય પૂરું થઈ ગયું છે એટલે હું પુનઃ જેવી હતી તેવી થઈ ગયું છું. તમે લોકોએ મને જે આસન પર પધરાવી છે, મારી જે પૂજા કરો છો એ બધું હવે તમે મૂકો. હું તો ભગવાન શ્રી હરિની દાસી છું અને એ દાસી પણ દાસીઓની દાસી છું. માટે કૃપા કરીને આ સિંહાસન છે, આ પૂજાપો છે, બધું તમે અહીંથી લઈ જાઓ. આ પ્રમાણે કહ્યું એટલે બધા જ લોકો અવલબાઈ પાસેથી એ બધી જ વસ્તુ દૂર કરી દે છે. આ પ્રસંગનું વર્ણન કરતા ભક્ત ચિંતામણી 141માં પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામી લખી રહ્યા છે. વળી પૈજ નામે એક ગામ, કણબી ભક્ત અવલ એનું નામ, સાંખ્ય યોગી પાડે વ્રત માન, ભજે પોતે પ્રગટ ભગવાન, ધરે ધ્યાન તે પ્રગટ તણું, તેણે કરી ભૂલી પોતાપણું, ભૂલી તન બોલી બદલાણી, કહે સેવો મને સ્વામી જાણી. વળી પૂછો જે પૂછવું હોય, મને સંશય રાખશો માં કોઈ, કહે હું સહજાનંદ સ્વામી, સર્વેનો છું અંતરજામી. એમ કહી પછી માંડ્યું કહેવા, જેને મને હતા ઘાટ જેવા. એમ ઐશ્વર્ય દેખાડે બહુ, જોઈ આશ્ચર્ય પામ્યા સહુ. જોજો મહારાજનો પરતાપ, કહે છે યાથી કહે જેમ આપ. એમ રહ્યું દીન દોય ચાર, પછી ઉપજ્યો એમ વિચાર. હું તો દાસ શ્રી મહારાજ કેરી, કેમ બેઠા આ મુજને ઘેરી. આવું આસન ન ઘટે મને, એમ કહી લાગી પાય સહુને.
એહ બાઈની વાત છે કહી, જોજો વિચારી સાસતા રહી. પણ એક આ દેહ ભૂલાય, એવું કોઈ કાળે કેમ થાય. આ પ્રમાણે અહીં નિષ્કુળાનંદ સ્વામીએ અવલબાઈને ભગવાન સ્વામિનારાયણે જે પરચો આપેલો હતો તેની નોંધ આ ભક્ત ચિંતામણીમાં લીધેલી છે. કોઈ ભગવત ભક્તના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે શું ભગવાનનું ભજન કરતા કરતા આવી સ્થિતિ થઈ શકે? જે પ્રમાણે અહીં તીજના અવલબાઈની તાદાત્મ્ય સ્થિતિ થઈ ગઈ હતી, શું પૂર્વે પણ એવી સ્થિતિ કોઈની થઈ હતી? આ પ્રમાણેની કોઈની જિજ્ઞાસા હોય તો એ જિજ્ઞાસા શાંત કરવાને અર્થે ઉપનિષદમાં વામદેવ ઋષિનું ચરિત્ર આવે છે. આ વામદેવ ઋષિ બ્રહ્મનું ચિંતન એટલે કે ભગવાનનું ચિંતન કરતા કરતા એવી ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત થયા હતા કે એનો પણ ભગવાન શ્રી હરિ સાથે તાદાત્મ્ય સંબંધ થઈ ગયો હતો. અને એવો કહેવા લાગ્યા કે અહમ મનુર અભવત, કે પહેલા હું જ મનુ થયો હતો, હું જ સૂર્ય થયો હતો, હું જ ચંદ્ર થયો હતો. આમ જોવા જઈએ તો સૂર્ય રૂપે, ચંદ્ર રૂપે, ઇન્દ્ર રૂપે, મનુ રૂપે પરબ્રહ્મ પરમાત્મા જ બિરાજમાન છે. એના અંતર્યામી રૂપે સાક્ષાત પરમાત્મા જ બિરાજમાન છે. પરંતુ વામદેવ ઋષિની સ્થિતિ એવી ઉચ્ચ કક્ષાની થઈ ગઈ કે એઓ ભગવાન શ્રી હરિ સાથે તાદામ્યતા પ્રાપ્ત કરી ગયા. અને એને લઈને એનો જે આત્મા છે એ આત્માના સ્થાન ઉપર પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન થઈ ગયા. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્માનો એમાં આવેશ થઈ ગયો. અને એને લઈ વામદેવ ઋષિ એવું કહેવા લાગ્યા કે હું જ પહેલા મનુ થયો હતો, હું જ સૂર્ય થયો હતો અને હું જ ચંદ્ર થયો હતો. વિષ્ણુ પુરાણમાં પ્રહલાદજીનું ચરિત્ર આવે છે. વિષ્ણુ પુરાણ અંશ 1 અધ્યાય 19માં પ્રહલાદજીની સ્થિતિ પણ જ્યારે ભગવાનનું ચિંતન કરતા કરતા એવી ઉચ્ચ કક્ષાની થઈ ગઈ ત્યારે પ્રહલાદજી પણ પોતાને ભગવાન સાથે અભિન્ન અનુભવ કરે છે. અને અભિન્ન અનુભવ કરતા થતા એવું કહે છે કે અહમેવા ક્ષયો નિત્ય પરમાત્માત્મ સંશય બ્રહ્મ સંજ્ઞો અહમેવાગ્રે તથા અંતે ચ પરઃ પુમાન. અર્થાત કે તે અનંત પરમેશ્વર સર્વમાં રહેલા હોવાથી સર્વવ્યાપી છે. તેથી જ હું એ જ વિષ્ણુ સ્વરૂપે અહીં રહ્યો છું. મારાથી બધું છે, હું જ બધા સ્વરૂપે રહ્યો છું. સનાતન મારામાં બધું રહ્યું છે. હું જ અવિનાશી નિત્ય તથા આત્માના આશ્રયરૂપ પરમાત્મા છું. બ્રહ્મ સંજ્ઞાધારી હું જ છું અને હું જ સર્વની આગળ અથવા પ્રથમ હોય, સર્વની અંતે પણ હું જ પરમ પુરુષ રૂપે રહું છું. આ પ્રમાણે પ્રહલાદજીની સ્થિતિ પણ એવી ઉચ્ચ કક્ષાની થઈ ગઈ હતી. અર્થાત કે એવો પણ ભગવાન શ્રી હરિ સાથે તાદાત્મ્યતા પ્રાપ્ત કરી ચૂકેલા હતા. અને એટલે માટે પ્રહલાદજી પણ અહીં આ વાત કહી રહ્યા છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 30મા અધ્યાયના 19મા શ્લોકમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને મૂકી અંતર્ધાન થઈ ગયા અને ગોપીઓ
વનના એક પ્રદેશમાં ભગવાનને શોધવા લાગી, પરંતુ ભગવાન મળતા નથી. ત્યારે એ ગોપીઓ ભગવાનની લીલાનું અનુકરણ કરવા લાગી, અને અનુકરણ કરતા કરતા એ બધી જ ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણમય થઈ ગઈ અને પોતાને કહેવા લાગી કે કૃષ્ણો અહમ પશ્યત ગતિમ લલિતામ ઇતિ તન્મનઃ. અર્થાત કે હે મિત્રો, હું શ્રી કૃષ્ણ જ છું, તમે મારી આ મનોહર ચાલ જુઓ. આ પ્રમાણે ભક્તો, જ્યારે સાધક ભગવાનનું સ્મરણ કરતા કરતા જ્યારે એવી ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરે છે ને, ત્યારે એ પણ પોતે પોતાને સાક્ષાત પરમાત્મા રૂપે જોવા લાગે છે. વસ્તુતા એ પરમાત્મા નથી, પરંતુ પરમાત્માની સાથે એનો તાદાત્મ્ય સંબંધ થઈ જાય છે, અને એને લઈ એ સાધક પોતાને જ પરમાત્મા રૂપે અનુભવ કરવા લાગે છે. જેમ વામદેવ ઋષિ, પ્રહલાદજી, ગોપીઓ અને આ પીજના અવલભાઈ, એવો ભગવાન શ્રી હરિની સાથે તાદાત્મ્યતા પ્રાપ્ત કરી ચૂકેલા હતા, અને એને લઈને એવો પોતાને પરમાત્મા રૂપે અનુભવ કરવા લાગેલા હતા. પરંતુ ભક્તો, આવી સ્થિતિ થવી બહુ કઠિન છે. અબજો અને કરોડો સાધકોની અંદર કોઈક જ સાધક એવું હોય છે કે જેને ભગવાન શ્રી હરિ સાથે તાદાત્મ્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે. હવે આ પ્રમાણેની સ્થિતિ થવી તો ઘણી કઠણ છે, પરંતુ ભગવાન શ્રી હરિ અથવા તો કોઈ મહાપુરુષ હોય, એ મહાપુરુષની જો કૃપા થઈ જાય તો આ પ્રમાણેની સ્થિતિ પ્રાપ્ત થાય છે. હવે ભગવાન સ્વામિનારાયણે આ અવલબાઈને જે પરચો આપ્યો, એ પરચાને આજકાલના કેટલાક લોકો ભગવાનના અવતાર પર ઘટાવે છે, અર્થાત કે રામકૃષ્ણાદિક અવતાર પર ઘટાવે છે. અને એ લોકોનું એવું કહેવું છે કે રામ છે, કૃષ્ણ છે, નરસિંહ છે, ઇત્યાદિ જે ભગવાનના અવતાર છે, એ અવતારમાં પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિનો આવેશ હતો, અને જ્યાં લગીન એમનો આવેશ હતો ત્યાં લગીન એવો પરમાત્મા કહેવાતા હતા. પરંતુ જેવો ભગવાન શ્રી હરિનો આવેશ નિવૃત્ત થયો, એટલે એ લોકો જીવ સંજ્ઞામાં આવી ગયા. આ પ્રમાણે એ લોકો કોઈ પણ શાસ્ત્રના આધાર વગર આ વાત કહે છે. આજે આપણે બધા એનો ડીએનએ ટેસ્ટ કરીએ. સર્વપ્રથમ અવતાર એટલે શું, એના પર વિચાર કરીએ. તો સંસ્કૃત વ્યાકરણમાં અવતૃ ધાતુ આવે છે, ને અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ નિષ્પન્ન થયો છે, જેનો અર્થ થાય છે પોતાની મૂળ સ્થિતિ પરથી સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરી ધરાતલ પર પ્રગટ થવું, એને અવતાર કહેવામાં આવે છે. આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજે હરિવાક્ય સુધા સિંધુ પર સેતુમાલા ટીકાની રચના કરી છે. એમાં પંચાળના છઠ્ઠા વચનામૃતમાં તથા રામાનુજ સંપ્રદાયના એક આચાર્ય થઈ ગયા શ્રીનિવાસ આચાર્ય, જેઓએ યતીન્દ્ર મત દીપિકા નામના ગ્રંથની રચના કરી છે, જેના પ્રમાણ રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રી ભાષ્યમાં આપેલા જોવા મળે છે. તો એ શ્રીનિવાસ આચાર્ય યતીન્દ્ર મત દીપિકા 9મા અવતારની અંદર કહે છે કે ભગવાનના અવતારો બે પ્રકારના છે, મુખ્ય અને ગૌણ. ગૌણ તરીકે કપિલ છે, પરશુરામ છે, નારદ છે, સંકાદિક છે, પૃથુ છે, ઇત્યાદિક ભગવાનના ગૌણ અવતાર છે કે જેની અંદર
જીવની અંદર પરમાત્માનો પ્રવેશ હતો. જ્યારે રામ છે, કૃષ્ણ છે, નરનારાયણ દેવ છે, નરસિંહ ભગવાન છે, પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ છે, એ ભગવાનના મુખ્ય અવતાર છે કે જેમાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા અર્થાત કે અક્ષરધામના અધિપતિ સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ધરાતલ પર પધારેલા હતા. આ પ્રમાણે આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ તથા શ્રીનિવાસ આચાર્યનું કહેવું છે. ભગવાન રામ, ભગવાન કૃષ્ણ એ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. અને એવો અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિના જ દ્વિતીય રૂપ છે. એમાં કોઈ આવેશ ન હતો, કારણ કે એઓની તે પ્રમાણે સ્તુતિ થયેલી છે. જેમ કે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં જ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, અર્થાત કે શ્રી કૃષ્ણ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત ભગવાન છે. અહીં સ્વયં શબ્દનો પ્રયોગ કરી ભગવાન વેદવ્યાસજી એવું કહે છે કે શ્રી કૃષ્ણ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદના 15મા અધ્યાયના 79મા શ્લોકમાં શ્રુત્વા કૃષ્ણમ પરમ બ્રહ્મ પાર્થ પરમ વિસ્મિત, અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાનને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે એવું સાંભળી યુધિષ્ઠિર મહારાજ અતિ આશ્ચર્યચકિત થઈ ગયા. અહીં ભગવાન શ્રી કૃષ્ણ માટે પરમ બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરેલો છે. તે જ પ્રમાણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 14મા અધ્યાયના 32મા શ્લોકમાં તથા ગધડા અંત્યના 28મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અહો ભાગ્યમ નંદ ગોપ રજોકશામ યન મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ, અર્થાત કે અહો નંદ આદિ વ્રજવાસી ગોવાળોના ધન્ય ભાગ્ય છે, કારણ કે પરમાનંદ સ્વરૂપ સનાતન પરિપૂર્ણ બ્રહ્મ તેઓના સૌરદ પરમ મિત્ર અને સગા છે. અહીં પણ શ્રી કૃષ્ણ ભગવાનને સાક્ષાત ભગવાન કીધેલા છે અને પૂર્ણ બ્રહ્મ કીધેલા છે. તો બતાવો હવે શ્રી કૃષ્ણ એ કેવી રીતે આવેશ અવતાર થાય? કારણ કે અહીં શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 3ય અધ્યાયના 28મા શ્લોકમાં જ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં શબ્દનો પ્રયોગ કરી ભગવાન વેદવ્યાસજી એવું કહે છે કે શ્રી કૃષ્ણ એ કોઈ અવર અવતાર નથી, અર્થાત કે આવેશ અવતાર નથી, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. જે પ્રમાણે સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ સાક્ષાત ધર્મનંદન, અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું, તે કોણ છે? તો એ સાક્ષાત ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. અહીં સાક્ષાત શબ્દનો પ્રયોગ કરેલો છે અને સાક્ષાત શબ્દનો પ્રયોગ કરી ટીકાકાર સુકાનંદ સ્વામી તથા વિહારી લાલજી મહારાજ એવું કહે છે કે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ કોઈ આવેશ અવતાર નથી, પરંતુ એવો સાક્ષાત અવતાર છે. એ જ પ્રમાણે ભગવાન શ્રી રામ માટે પણ મહારામાયણમાં કહ્યું છે કે રામસ્તુ ભગવાન સ્વયં. તે જ પ્રમાણે શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં ભગવાન શ્રી રામની લીલાઓ આવે છે. ત્યાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે એ સવય ભગવાન સાક્ષાત બ્રહ્મમયો હરિ, અર્થાત કે રામ જે છે એ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ છે. અહીં પણ સાક્ષાત શબ્દનો પ્રયોગ કરેલો છે અને સાક્ષાત શબ્દનો પ્રયોગ કરી ભગવાન વેદવ્યાસજી એવું કહી રહ્યા છે કે રામ પણ કોઈ આવેશ અવતાર નથી, પરંતુ એ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. એટલે જે લોકો એવું કહે છે રામ છે, કૃષ્ણ છે, એની અંદર
ભગવાન શ્રી હરિનો આવેશ હતો અને આવેશ હતો ત્યાં લગીન એ પરમાત્મા હતા અને પછી આવેશ નિવૃત્ત થયો એટલે એ લોકો પુનઃ જીવાત્મા થઈ ગયા. તે લોકોએ આ શ્રીમદ ભાગવતના વચનો છે એ જોવા અને જાણવા જરૂરી છે. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ છે, ભગવાન શ્રી રામ છે, એને સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કહેલા છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 115મા શ્લોકની અંદર કહે છે કે કૃષ્ણ તદ અવતારાશ્ચ ધ્યેયા તત્ પ્રતિમાપી ચ નતુ જીવાનું દેવાદ્યા ભક્તા બ્રહ્મ વિદો બીજા. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું. અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેતા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી. માટે એમનું ધ્યાન ન કરવું. અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન અને તેના અવતારો ધ્યાન કરવા યોગ્ય છે. તો બધા જ અવતારો ધ્યાન કરવા યોગ્ય છે. આ પ્રમાણે કોઈને શંકા થાય તો એ શંકાનો ઉત્તર સાંડિલ્ય સૂત્ર પર નિત્યાનંદ સ્વામીએ ટીકા ભાષ્યની રચના કરેલી છે. અને નિત્યાનંદ સ્વામીના શિષ્ય કૃષ્ણ સ્વરૂપદાસજીએ પણ નિત્યાનંદ સ્વામીની ટીકાની ઉપર ટીકા ભાષ્યની રચના કરેલી છે. એમાં બીજા અધ્યાયના પ્રથમ અધિકરણના 21મા સૂત્રમાં કૃષ્ણ સ્વરૂપદાસજી જે વાક્ય લખે છે એ વાક્ય આત્મસાત કરવા યોગ્ય છે. કૃષ્ણ સ્વરૂપદાસ સ્વામી લખે છે કૃષ્ણસ્તુ પૂર્ણ અવતાર વ્યાસ નારદ જામદગ્ન્યાદયસ તુક્તાદુભયસ્માદ ભિન્ન સદ્વારકા અવતાર તત્ર હિ યથા કર્મ પ્રાપ્ત દેહ વિશેષાન ત્રિગુણ સંસૃષ્ટાનેવ ક્ષેત્રજ્ઞાત દ્વારીકૃત્યૈશ્વર્યમ પ્રકાશતે નેતેષામ ઉપાસતા જીવા યનોપાસ્યાહ. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી કૃષ્ણ ભગવાન તથા રામ ઇત્યાદિ ભગવાનના પૂર્ણ અવતાર છે. પરંતુ વ્યાસ છે, નારદ છે, પરશુરામ છે, પૃથુ છે, એ ભગવાનના સદ્વારક અવતાર છે જેની અંદર પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ છે. અને જ્યાં લગીન એમના થકી કાર્ય કરાવવાનું હતું ત્યાં લગીન પરબ્રહ્મ પરમાત્મા એની અંદર પ્રવેશેલા હતા. જેવું કાર્ય પૂર્ણ થઈ ગયું એટલે પરમાત્મા એવો થકી પૃથક થઈ ગયા. એ બધા જ 3 ગુણોથી યુક્ત હોવાથી અને જીવની અંદર એ પરમાત્માનો પ્રવેશ હોવાથી એ સદ્વારક અવતાર અર્થાત કે ગૌણ અવતાર એ ઉપાસના કરવા યોગ્ય નથી. એવું અહીં ટીકાની અંદર કૃષ્ણ સ્વરૂપદાસજી લખી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણે 115મા શ્લોકની અંદર જે વાત કહી અને એ જ વાત ભગવાન સ્વામિનારાયણે ગધડા મધ્યના 31મા વચનામૃતમાં કહી છે. અને ત્યાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનના અવતાર જે રામકૃષ્ણાદિક તેની ઉપાસના કરે ત્યારે મુક્તિ થાય. તો આ જે વાત કહેલી છે એનો અર્થ આપણે એવો લેવાનો છે કે ભગવાનના જે સદ્વારક અવતાર છે, જે ગૌણ અવતાર છે, એ અવતારો ધ્યાન કરવા યોગ્ય નથી. પરંતુ મુખ્ય અવતાર રામ છે, કૃષ્ણ છે, નરસિંહ છે ઇત્યાદિ ધ્યાન ઉપાસના કરવા યોગ્ય છે. કારણ કે એ સાક્ષાત પરમાત્માના અવતાર છે. પરંતુ એની અંદર કોઈ આવેશ નથી. અર્થાત કે સદ્વારક અવતારો નથી પરંતુ સાક્ષાત એ પરમાત્માના અવતાર છે. જો એ લોકોની અંદર આવેશ હોય
તો ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં 115મો શ્લોક જે છે એ ખોટો થઈ જાય. કારણ કે રામકૃષ્ણાદિક અવતાર પોતાનું કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ જો જીવાત્મા થઈ ગયા હોય તો ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 31મા વચનામૃતમાં અને શિક્ષાપત્રીના 115મા શ્લોકમાં એમની ધ્યાન ઉપાસના કરવાની આજ્ઞા આપે જ નહીં. પરંતુ ભગવાન સ્વામિનારાયણે રામકૃષ્ણાદિક અવતારોની અર્થાત કે જે મુખ્ય અવતાર છે એની ધ્યાન ઉપાસના કરવાની આજ્ઞા આપેલી છે અને એની સ્પષ્ટતા કૃષ્ણ સ્વરૂપદાસજીએ કરેલી છે. માટે ભક્તો રામ છે, કૃષ્ણ છે, નરસિંહ છે, મત્સ્ય છે, કચ્છપ છે, એ બધા અવતારો કોઈ ગૌણ અવતાર નથી પરંતુ મુખ્ય અવતાર છે. અને એટલે માટે એઓને માટે સાક્ષાત શબ્દનો સ્વયં શબ્દનો પ્રયોગ થયો છે. જ્યારે વ્યાસ છે, પૃથુ છે, નારદ છે, સંકાદિક છે, એ ભગવાનના સદ્વારક અવતાર છે. અને સદ્વારક અવતાર હોવાથી કાર્ય પૂર્ણ થઈ જતા એ પોતે પુનઃ જીવાત્મા રૂપે થઈ જાય છે ને એટલે માટે એમનું ધ્યાન કરવાની મનાઈ કરવામાં આવે. માટે ભક્તો પીજના અવલબાઈનો પરચો આગળ ધરી કેટલાક લોકો એવું કહે છે કે રામ અને કૃષ્ણની અંદર પણ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિનો આવેશ હતો. એઓની આ બધી વાત આ શાસ્ત્ર પ્રમાણે ગલત સિદ્ધ થઈ જાય છે. માટે એ લોકોએ શ્રીમદ ભાગવત છે, રામાયણ છે, ચાંડિલ્ય સૂત્ર છે ઇત્યાદિ ગ્રંથો ખાસ અભ્યાસ કરવાની જરૂર છે, જેમાં બધી વાતની સ્પષ્ટતા કરેલી છે. અને ભક્તો એવા બંડિયાઓ તથા એવા અજ્ઞાનીઓની વાત તમે ક્યારેય પણ માનતા નહીં. રામ અને કૃષ્ણ એ સાક્ષાત પરમાત્મા છે અને આ સનાતન ધર્મના પાયા છે. એ પાયાને જો હલાવવાનો પ્રયાસ કરશો ને તો તમારી ઇમારત જે છે એ સમાપ્ત થઈ જશે. જ્યારે જ્યારે તમે સંપ્રદાયની અંદર આવી કુવાત ફેલાવશો ને ત્યારે તમારો નિગ્રહ કરવાને અર્થે કોઈક ને કોઈ ઉપસ્થિત થશે. જગતની અંદર અત્યારે એક નિગ્રહાચાર્ય કરીને ફરી રહ્યા છે જે બધાનો નિગ્રહ કરે છે. સંપ્રદાયની અંદર પણ તમે જ્યારે આવી કુવાત ફેલાવશો ત્યારે તમારો પણ નિગ્રહ કરવાને અર્થે કોઈક ને કોઈક નિગ્રહાચાર્ય આવીને ઉપસ્થિત થઈ જશે. માટે તમે પણ સાવધાન રહેજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.